એક જ ચાલે ચૈતર ચાલની તાલ પર ન માત્ર આદિવાસી જનતા પરંતુ ખુદ ચૈતર વસાવા પણ ઝૂમતા જોવા મળ્યા। ત્યારે હવે ગીતોના તાલ પર ચૂંટણી પ્રચારનો હાથો બનાસકાંઠાના ગેનીબેન ઠાકોર પણ અપનાવી રહ્યા છે। આવું શા માટે કહી રહ્યા છે તે જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર કે જે ધારદાર સવાલોને લઈને ચર્ચામાં રહેતા હોય છે, તે ગેનીબેન ઠાકોરને બનાસકાંઠા સીટ પરથી કોંગ્રેસે લોકસભાની ટિકિટ આપી છે। ત્યારે હવે ગેનીબેન ઠાકોર તેમના અવનવા ચૂંટણી પ્રચારને લઈને ચર્ચામાં રહેતા હોય છે। અત્યાર સુધી ચૂંટણી પ્રચારમાં આપણે જોયું કે તેઓ પોતાના સાસરીમાં લાજ કાઢીને ચૂંટણી પ્રચાર કરતા જોવા મળ્યા। આશીર્વાદના ભાગરૂપે તેમને ગામની જનતાએ પૈસા પણ આપ્યા, જેનો વિડીયો પણ વાયરલ થયો। ત્યારે હવે ગેનીબેન ઠાકોરના નામનું ગીત વાયરલ થઈ રહ્યું છે। ગીતના તાલ પર ગેનીબેન ઠાકોરનો ચૂંટણી પ્રચાર વાયરલ થઈ રહ્યો છે। બનાસ ડિજિટલ યુટ્યુબ ચેનલ પર તેમનું આ ગીત પબ્લિશ થયું છે, જેના શબ્દો છે, હવે બનાસકાંઠામાં ટિકિટ મળી, હવે ગેનીબેનની જીત પાકી। તમે પણ માણો એ ગીતની મજા। ત્યારે આ ગીતમાં પ્રજાને વોટ આપવા માટે શું અપીલ કરાય છે તે પણ સાંભળો। એટલું જ નહીં, પરંતુ આ ગીતમાં ગેનીબેને અત્યાર સુધી કરેલા સારા કામોને પણ ગીતના રૂપમાં ઢાળવામાં આવ્યા છે। ત્યારે બનાસકાંઠામાં જ્યારથી તેમની માટે ટિકિટ જાહેર કરાઈ છે, ત્યારે કહેવાઈ રહ્યું છે કે ભાજપના ઉમેદવાર રેખા ચૌધરીને ટક્કર આપવા માટે ગેનીબેન સિવાય કોઈ સક્ષમ ઉમેદવાર નથી। ત્યારે હવે જોવાનું રહ્યું કે શું નેતાઓના ગીતો દ્વારા કરાયેલા પ્રચાર તેમને જીત અપાવશે। તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।